સૌરાષ્ટ્રનું એક નાનું એવું ગામડું ગામ, અને એ ગામડા ગામમાં એક શિક્ષક પોતાના વર્ગખંડમાં તિરંગા વિશે ભણાવે છે. બોર્ડમાં તિરંગો દોરેલો છે અને બધા વિદ્યાર્થીઓને એક પછી એકને પૂછે કે બોલો આપણા તિરંગામાં કેટલા કલર? એટલે કોક ઊભો થાય નહીં કે તિરંગામાં 2 કલર, કોક ઊભો થાય ને કે તિરંગામાં 3 કલર, કોક કે 4 કલર. એમાં એક છેલ્લી બેન્ચી છે, એક છોકરો માથું હેઠું રાખીને કઈ બોલતો નથી પણ એમને બેઠો છે. એટલામાં સાહેબની નજર એના ઉપર પડી અને એ છોકરાને એમ કહેવાય કે માથું પકડીને ઊભો કર્યો કે મૂર્ખા, તને ખબર નથી પડતી કે હું અહીંયા ભણાવું છું, કાલ સવારે ચેકિંગ આવશે અને તને પૂછશે તો તું તો મારી નોકરી ખાઈ જઈશ, નાલાયક. એમ કરીને એને ખીજાય પણ છોકરો કઈ બોલે નહીં. અને છોકરાને પૂછ્યું કે આપણા તિરંગામાં કેટલા કલર? પણ એ તો દુર્દશાથી ઘેરાયેલો બાળક. મરીઝની એક કવિતા યાદ આવે કે દુર્દશાનો એટલો આભાર હોય છે, હું મળું છું જેને એ બધા મુજથી સમજદાર હોય છે. આહા, આપણો જ્યારે સમય ખરાબ હોય, દુર્દશાનો એટલો આભાર હોય છે, હું મળું છું જેને એ બધા મુજથી સમજદાર હોય છે. અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી. અહીંયા ચૂપ ઈ જ રહે છે કે જેને અધિકાર હોય છે. આપણે જેને અધિકાર આપ્યો હોય, આપણા ખરાબ સમયમાં ઈ ગામ વચ્ચે ગોખે નહીં, ઈ ધજાગરો ન કરે, આપણને ખૂણામાં આવીને કહે કે ભાઈ તારથી આ થાય ને તારથી આ ન થાય. એટલે દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી. અહીંયા ચૂપ ઈ જ રહે છે કે જેને અધિકાર હોય છે. અને ઈ ખબર પડે તો કેટલી મજા આવે મરીઝ કે ઈશ્વર આ ધરતી પર કોનો તરફદાર હોય છે. દુર્દશાનો એટલો આભાર હોય છે. એ દુર્દશાથી ઘેરાયેલો ઈ ગરીબી બાળક, એને કપડાનું ઈ ભાન નથી અને કહે કે સાહેબ તિરંગામાં 5 કલર. એને આગળ લઈ જાય, બેન્ચીસ ઉપર ઊભો રાખે ક્લાસરૂમ વચ્ચે, એને પૂછે કે હાલ કે તિરંગામાં 5 કલર ક્યાં? હિન્દુસ્તાનનો ઈ બાળક પોતાના શિક્ષકનો હાથ પકડીને કહે કે સાહેબ સાંભળો, અમારા ઘરમાં અમે 4 લોકો, હું, મારા બાપુ, મારી બેન ને મારી માં. મારા બાપુ છે ઈ ફોજમાં નોકરી કરે છે, પણ સાહેબ મારા બાપુ ને મારી બેન વાલી બહુ. જ્યારે નોકરીએથી આવે ને તો એની હાટું રમકડા લેતા આવે, એની હાટું ભાગ લેતા આવે. ત્યારે મને ઈર્ષા થાય કે આ મારી હાટું લાવે, મારી બેન હાટું લાવે ને મારી હાટું કેમ નહીં? એક દી મારી બાપુ ને મારી બેન નો તો એવો પ્રેમ ને સાહેબ, કેમ કે બાપ તો કોને નો વાલો હોય? ચમરબંધીની ચણેલ ઈ તો કોક દીક પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે ઈ તો બાપની ખોટ બાલિયા. બાપ 125 વર્ષનો હોય ને આપણે 90 વર્ષના હોય, પણ ઈ બાપની જ્યારે ખોટ પડે ને ઈ તો જેને ખોજો હોય એને ખબર હોય સાહેબ. 90 વર્ષે નડે ઈ તો બાપની ખોટ બાલિયા. કેમ કે पिता जमी है आसमान है, पिता छोटे से परिंदे का बड़ा सा जहां है, पिता है तो सपने है और पिता है तो बाजार के सारे खिलौने. એટલે ઈ ગામડાનો ગરીબી બાળક માસ્ટર ને કે મારા બાપુ ને મારી બેન બહુ વાલી ને ઘણી વખત તો સાહેબ એવું બન્યું કે મારા બાપુ ભૂખ્યા હોઈ ગયા હોય. એનું કારણ ઈ કે મારી બેન એ રમવા ગઈ હોય અને થાકીને આવીને વેલી હોઈ જાય ને તો ઈ જમે નહીં, એવો મારા બાપુનો પ્રેમ. પણ એક દિવસ એવું બન્યું કે હું નિશાળેથી ઘેર પહોંચ્યો અને મારા ઓસરીના પડથારે હું બેઠો તો એટલામાં દૂરથી એક ગાડી આવી. ધૂળ ઉડતી હતી, મને તો ખબર નહોતી કે આ ધૂળ હેની ઉડે છે. પણ મારા બાપુ જ્યારે નોકરી ઉપર ગયા ને ત્યારે એ કહેતા ગયા હતા કે હું આવીશ ને ત્યારે તમારી હાટું એક ખટારો ભરાઈને એવા રમોકડા લેતો આવીશ. એટલે અમે તો એ રાજીપામાં કે મારા બાપુ એ રમોકડા મોકલા છે. મારી બેન તો હરખાઈ, જેમ જેમ ગાડી નજીક આવે એ મારી બેન રાજી થતી જાય. અને સાહેબ તેથી તો બન્યું એવું કે ગાડી અમારા ડેલાની સામે ઊભી રહી.
એટલે અમને તો હરખ થયો કે મારા બાપુ અમારી હાટુ રમકડા મોકલાવ્યા છે. એટલામાં ઈ ગાડીમાંથી એક બક્સો ઉતાર્યો અને મારી બેન તો ધોઈડી, કારણ એને તો ખબર ય નહોતી કે આ શું થાય છે. મારી ઉંમર 5-7 વર્ષની હતી અને એને એમ કે મારા બાપુ આખી બક્સો ભરાય એટલા રમકડા મોકલા છે. અને ઈ પાસે દોડી એટલામાં એમાંથી 4-5 ઓફિસરો ઉતરા અને હું તો ડરી ગયો અને મારી બેનને ધક્કો મારી દીધો સાહેબ એને. ત્યારે મને એમ થયું કે હું આજે 8 વર્ષનો છું, 28 વર્ષનો હોત ને તો એ ઓફિસરને કહી દેત કે મારી બેનને ધક્કો કેમ મરાય, કેમ કે મનોહર અને મીઠડી એ તો દીધેલી ઈશ્વરની દેન, પણ મારી માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. કારણ કે હેતેથી બાંધે હાથમાં અને તાતણ દોરો તોય એને હૈયે હરખ હોય એ તો હવાયો બેનીને સંધિયા. મારી બેનને થોડુંક વિષયાંતર થાય છે, બેનું બેઠી છે એટલે એની દીકરી ફળિયામાં રમતી હોય એને ઓહાણાઈ ન હોય સાહેબ. દાદ બાપુ તો એમ લખે કે છપતો નહોતો ઈ ધરતી ઉપર, ઈ પગ આજ થંભી ગયો. ઈ દીકરી જ્યારે એના લગ્ન લેવાય અને ગણેશ સ્થાપના આગળ ઈ દીકરીને બેહાડવામાં આવે અને ઈ દીકરીને એમ કહેવાય કે જ્યારે ઢોલ વાગે એટલે દીકરીને પછી જુવાની ચડી જાતી હોય, બાળપણ ઉતરીને જવાની ચડી જાતી હોય ઈ દીકરીને. ઈ પછી એને કે હક ન થાય અને આમથી આમ આટા લેતી હોય ને પછી એક જગ્યાએ બેહી જાય અને મંડપમાંથી જ્યારે ગોર મહારાજ એમ કે કન્યા પધરાવો સાવધાન, અને દીકરી સાહેબ હાલી જતી હોય ત્યારે ઈ છબતો નહોતો, જે ધરતી ઉપર એનો પગ અટતો નહોતો, ઈ ડુંગર જેવડો એને ઉંબર લાગ્યો, માંડ રે આવળો ગયો છે. એને ડુંગર જેવો ઉમરો લાગવા માંડે અને દીકરી ધીમે ધીમે હાલતી થાય, કેમ કે દીકરી 3 પખાને ઉજળા કરે એને દીકરી કહેવાય. પોતાના બાપનું ઘર, પોતાના સાસરિયાનું ઘર અને પોતાના મોહાળનું નામ ઉજળું કરે એને દીકરી કહેવાય. તો કે કોની ભાણેજ? તો કે ફલાણાની ભાણેજ. ઈ દીકરી કહેવાય. દીકરીને દૂધ પીતી ન કરાય, દીકરીને દૂધ પાઈને મોટી કરાય. કેમ કે નારીને નિંદો નહીં, ઈ નારી રતન કી ખાણ, નારી થકી નર ઉપજે ધ્રુવ પ્રહલાદ ને રા. નારી છે તો બધું છે. એટલે ઈ દીકરી પોગે અને જ્યારે વિદાયનો વખત થાય એનો બાપ એમ કહેવાય કે ઈ આખા એના અવાજે આખા રાજકોટને બંધ કરાવી દેતો હોય, એના મૂછે લીંબુ લટકતા હોય, એના હાથમાં તલવાર આપો ને તો ઈ જનોઈ વઢ ઘા કરી દેતો હોય, ધડથી મસ્તક જુદું કરી દેતું હોય. અને ઈ બાપ ઈ દીકરીના વિદાય વખતે રોતો હોય ને તો ઈ રૂડો લાગતો હોય સાહેબ, એના મૂછે લીંબુ લટકતા હોય. અને ઈ દીકરી વિજ્ઞાન ગમે ઈ કારણ દેતું હોય, એક પુરુષની દાઢીના વાળ સફેદ થવાનું, પણ મેં જેટલું સાહિત્યને સમજ્યું છે, મેં જેટલું વાંચ્યું છે, ઈ દીકરી જ્યારે પોતાના બાપને મળે, બધાયને મળી લે, પોતાના ભાઈને, પોતાના માને, પોતાના કુટુંબીજનને, પણ છેલ્લે એના બાપને મળે છે. મારથી એક દીકરીને પૂછાઈ ગયેલું કે તમને વધુ તકલીફ તો તમારા બાપને મળવામાં થાય છે, તો છેલ્લે કેમ તમે મળો છો? તો કે અમે અમારા બાપને છેલ્લે ઈ હાટું મળીએ છીએ કે પછી અમને ઈ ખબર હોય છે કે અમે પછી કોઈને મેળા જેવી નહીં હોય, એટલે ઈ દીકરી પોતાના બાપને છેલ્લે મળે છે. અને ઈ દીકરી એના બાપને 2 આકડિયા ભીડીને ઈ રોતી હોય, એમાં કોક વડીલો આવે અને કહે કે હાલ બેટા, બેન બેટા દીકરી, હવે ભાણેજને વિદાય કરવાનો સમય આવ્યો છે, મોડું થાય છે. અને ઈ દીકરી પોતાના કંકુવાળા હાથ પોતાના બાપની દાઢીએ ફેરવે ને ત્યારે ઈ કંકુવાળા હાથ ઈ બાપની દાઢીએ અડે ને ત્યારે ઈ બાપનો વાળ સફેદ થતો હોય છે. કેમ કે બાપને દીકરીનો પ્રેમ ઈ તમે તોલી ન શકો. અને ઈની દીકરી એટલે એવી દીકરીને ધક્કો મારી દીધો અને છોકરો કહે કે સાહેબ હું જો 28 વર્ષને હોત ને
તો હું કહેત કે મારી બેનને ધક્કો કેમ મરાય. એટલામાં એને અમને બક્સો અડવા ન દીધો અને એમ કીધું કે જાઓ તમારી માँ को बुला कर लाओ, તમારી માને બોલાવીને આવો. અને હું તો ધોડો મારી માને ઈ એમ કહેવાય કે રહોડામાં કામ કરતી હતી એને બોલાવીને લાવ્યો કે હાલમાં મારા બાપુએ રમકડા મોકલા છે. મને તો હજી ખબર ય નહોતી કે આ બધું શું થાય છે. મારા બાપુએ રમકડા મોકલા છે પણ ઈ મને અડવા નથી દેતા ને, એટલે તું હાલ. અને મારી માં એમ કહેવાય કે ઈ રહોડામાંથી અમારી ઓસરીમાં પોગીને આખી દ્રશ્ય જોયું ને સાહેબ, તો મારી માં ભાંગી પડી હતી. હું થાતું તું ઈ મને ખબર નહોતી. મારી માં ને ગોઠણિયા ભરીને રોવા માંડી. પણ ત્યારે મેં મારી માને કીધું કે માં હવે ઈશ્વરે જે ધારી હશે એ થશે, એમ કરીને મેં મારી માને કીધું. અને મારા બાપુ એ રમકડા મોકલાવ્યા છે, તું ઊભી થા એમ કહીને હું તો હજી મારી માને લઈ જતો હતો, હૈયારી આપતો હતો કે હાલ તું ઊભી થા. એટલામાં એ બક્સો ઉતારવામાં આવ્યો અને બક્સામાં મારા બાપુ ઉતારા. મારી બેનને ખબર નહોતી કે હું છું છે, એને તો કાઈ હું હાલતું હતું એ ખબર નહોતી. તો સાહેબ નાની મારી બેન છે, એને કાઈ ખબર ના પડે. એટલામાં ઈ તો મારા બાપુ પાસે જઈ મારા બાપુની દાઢીના વાળ ખેંચે, એનું મોઢું ખેંચે કે બાપુ ઊભા થાવ. પણ મેં મારા બાપને પેલી વખત એટલો નિર્દય જોયો કે મારી બેન ઉઠાડતી હતી ને મારા બાપુ જાગતા નહોતા. અને ઈ મારા બાપુ માથે તિરંગો એક ઓઢાડેલો હતો. એમાં જે આ ભાઈએ કીધું ઈ કેસરી કલરે હતો, એમાં સફેદ કલરે હતો, એમાં લીલો કલરે હતો અને અશોક ચક્રનો નેવી બ્લુ કલરે હતો. પણ મારા બાપુએ 15 દુશ્મનોને કાફરોને મારી નાખ્યા, વિધર્મીઓને મારી નાખ્યા. અને એક વિધર્મીએ મારા બાપુને છાતીમાં ગોળી મારી અને મારા બાપુનું રક્ત ઈ તિરંગા ઉપર પડ્યું હતું. એટલે અમારો તિરંગો 5 કલરનો હોય સાહેબ. કેમ કે કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું. દેવાજભાઈ ભમર લખે કે કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું, હું હવે આઝાદ ક્યાંથી લાવું, હું હવે ભગત ક્યાંથી લાવું. ઈ આ ધરોહર છે આપણી. કારણ કે શબ્દ એક શોધો ને આખી સહિતા નીકળે, કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની કે અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે, મહાભારતનું યુદ્ધ વાવો ને ગીતાનું જ્ઞાન નીકળે સાહેબ. ઈ ધરતીમાં બેઠા છીએ ત્યારે. અને આપણે સૌ દાદા પરશુરામ અને મહાદેવને વિનંતી કરીએ કે આપણી બધાય ઉપર કૃપાનો વરસાદ વરસાવે. પણ કેમ જેમ વરસાદ પડે ધરતી ઉપર એવી કૃપાનો વરસાદ વરસાવે. એટલે જડા અષાઢી વાદળા કાળા ડોબલા એપાર ચોકે 10 વોત રાધી માથે ઉતરા ધરાર. જડા અષાઢી વાદળા કાળા ડોબલા એપાર ચોકે 10 વોત રાધી માથે ઉતરા ધરાર. જાતો જીગોરા બોલલા માથે વાહરી મંડાણ ચડી એક ધારા મેઘરાજા મંડાણા અપાર. ભાલી વાડારી કટારી લગાય એના દીકડા કા ભાણ હમારી કચારી માથે હોય તે સંગ્રામ હેમ જતી નિસરી મનારી સાઠ વાકા હૈયા અજબિયા માંગે ધારી જોધારી કે નામ એ પડિયા દિયા કરાતી જમદ્ર ડીકા ડીકાન દસ કી સાધવા હે રાખવા ધરમ. સાહેબ આ ધરતી માથે આ ધરતી માટે બ્રાહ્મણોએ માથા દીધાય છે અને માથા લીધાય છે. કેમ કે નથી કામના ગામ ગિરાસ કેરી, નથી લાલસા નામ પ્રસિદ્ધિ કેરી. અમને એવો કોઈ મોહ નહોતો કે અમારે ફલાણું સામ્રાજ્ય અમારી માથે હાથે કરી લેવું. જેમ પરશુરામે 21 વખત આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી, હય વંશના ક્ષત્રિયોને 21 વખત નાશ કર્યો તો
એમ મોવા તાબાનું તરેડ ગામ, અને ઈ તરેડ ગામમાં એક લવર મુત્સ્યો બ્રાહ્મણ મહાદેવની પૂજા કરે. નમામિ શમિશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશ વાસમ ભજેહમ. અને આખું ગામ પરંપરા મુજબ ગોપનાથના મેળે ગયેલું, અને ગામમાં એક યુવાન ન મળે, અને એટલામાં વિધર્મીઓ એમ કહેવાય કે તરેડ ગામનું ધણ ભાલાની અણીએ ઉપાડ્યું, અને એક પછી એક ગાયને ઉજરડા કરતા જાય છે. અને એટલામાં ખબર પડી કે આપણી ગાયુને કોઈ વાળી જાય છે, તો કે હું બ્રાહ્મણ જીવતો હોય ને ગાયુને કોઈ લઈ જવા દે ભલા માણસ. અને ઈ ભૂદેવ એમ કહેવાય કે થંબેલ ત્રાંબા જેવી આંખો થઈ, ભ્રુકુટીનો મરોડ બદલાણો, એમ કહેવાય કે ભગવાન શિવનો શિવભદ્ર નામનો ગણ સડસડાટ ફોજની સામે ધસમસતો હોય. એટલામાં જે યુવાન હતો એના ભાભીએ આવીને કીધું કે બડુભાઈ, એ બડુભાઈ, આપણી ગૌ માતાને વિધર્મીઓ લઈ જાય છે. અરે હું બડું રાજગોર જીવતો હોય ને કોઈને જવા દઉં ભલા માણસ. અને એ બડું રાજ ઉભો થયો, પણ કેમ? ભલું વેંડારી કટારી લાગા એનાથી કડાકા ભાણા હંભારી કચારી માથે હોય તે સંગ્રામ કરતો હેમ જરી ને સરી વનારી સાથે વાકા હૈયા અજબીએ માંગે ધારી જોધાયનું નામ. અને ઈ તરેડની આગળ ધીમે ધીમે એમ કહેવાય કે વિધર્મીઓ ગાયુને લઈને માત્રીની નળમાં પ્રવેશ કર્યો, અને બડું રાજગોરે આઠફળું બાંધીને પડકાર કર્યો કે ઉભા રહો કાયરો, ઉભા રહો. તો કે હું બ્રાહ્મણ જીવતો હોય ને તમને એકઈને જીવતો જવા દઉં તો મારી જનેતાનું આવણ લાજે. કેમ કે ધર્મ ઘટતા, ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ, એ ત્રણ ત્રાણા મરણના આમાં કોણ રંગ ને કોણ રાવ. અને ઈ બડું રાજગોરે એમ કહેવાય કે હાથમાં શમશેર લીધી, અને એક પછી એક પછી એક એમ કહેવાય કે વિધર્મીઓને ધડથી મસ્તક જુદા કરી રાખ્યો. રણસિંગા વાગે, રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ઘર ધરતી જગતી ભોગું ફરતી, વિનાશ કરતી તેજ વડે. મરદોની હાથે ધ્રુજે જાકે, ત્રોયડું ફાટે તોય ચડે, મેદાને મરવા અફસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે. અને એટલામાં એક વિધર્મીએ યુદ્ધમાં હારે દાદાનો શ્વાન, દાદાનો પાળેલો પુત્ર યુદ્ધમાં સામેલ છે. અને વિધર્મીઓએ આખી વાતને પારખી કે જ્યાં સુધી આ શ્વાન અને ઘોડો દાદાનો જીવતો છે ત્યાં સુધી આ યુવાનને પહોંચી નહીં શકાય, સરદારોને આપણી લાશી નહીં મળે. અને ધીમે ધીમે વિધર્મીઓએ પુત્રને સ્વધામ પહોંચાડ્યો, દાદાના ઘોડાને સ્વધામ પહોંચાડ્યો, અને દાદાને એમ કહેવાય કે બે હાથે શમશેર લઈને હેઠા ઉતરા દાદા, અને એક પછી એકને મારે. અને એમાં એક વિધર્મીઓએ દાદાનું એમ કહેવાય કે મસ્તક ઉતારી લીધું, અને ઈ રાજગોરને છાતીએ આખું આવી, અને ધીમે 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 એમ કહેવાય કે બે હાથે તલવારો લઈને સામેથી ખમકાર કરે. માં કમળાય કે 1572 માં લગભગ માઘ વદ 14 હતી, ગવર્ધન લૂંટાયું તરેડમાં મધ્યાન તક હાકલ થતી, તેથી પડકાર કરતી પુત્રને. અને એમ કહેવાય કે બધું રાજગોર ધીમે ધીમે મારવા મંડાણો, અને એમાં એક ગળીનો દોરો વાત પારખી, અને ગળીનો દોરો સાહેબ બડુ દાદાની માથે નાખ્યો, અને બડુ દાદાનું ધડ વીરપર ગામમાં આજની તારીખે વીર પુરુષના નામ ઉપરથી વીરપર ગામના ટીંબે એની ખાંભી છે. અને આજની તારીખે ઈ બડુ દાદા હાકલો કરે છે, અને ઈ બડુ દાદા મારાથી 18મી પેઢીએ થાય છે, એનું મને ગૌરવ છે સાહેબ.
એના કુળમાંથી હું આવું છું. હું પરશુરામ કુળનો વંશજ છું. હું બ્રાહ્મણ છું. જેવું તેવું મારથી બોલાય નહીં, જે તે મારથી કરાય નહીં. બ્રાહ્મણોને હું એક ન કરી શકું તો કાંઈ નહીં, પણ મારથી અલગ તો નો જ કરાય. અને ભેગા રેજો સાહેબ. જેથી આપણો હક તૂટી ગયો ને ત્યારે પછી કહેવાની કોઈ જરૂર નથી. તમને બધી ખબર છે કે ચારે કોરથી આપણા ધર્મ ઉપર, આપણી આ એકતા ઉપર પ્રહારો થઈ રહ્યા છે. એટલે એક થઈને રહેજો. અને આપણે સૌ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે અમારી એકતા આવીને આવી બનાવી દેજે. અને જેટલા બધા સાંભળે છે, જેટલા ભૂદેવો છે, એ બધાને હું એક વિનંતી કરું નાના ભાઈ તરીકે. કેમ કે હમણાં મેં કીધું ને, બ્રાહ્મણ ક્રોધી હોય પણ કપટી ન હોય, ગરીબ હોય પણ ગદ્દાર ન હોય. આવતે વર્ષે જ્યારે આવો ઉત્સવ થાય ને, તો એક એક નવા બ્રાહ્મણને હારે લેતા આવજો, એવી મારી વિનંતી છે. 12 ગામથી આવીને તમને વિનંતી કરું છું, અને તમારો નાનો ભાઈ છું, એટલે મારી વિનંતી માનજો. અને છપાખરાની યાદ કરાવી છે ત્યારે ભગવાન ભોળિયાનાથને યાદ કરવો છે, માં ભવાનીને. એમ કહેવાય કે અકબર ઘોર અંધાર ને ઊંઘાણા હિન્દુ અવર, પણ હજી એક જ અમારો આધાર પ્રહરે રાણ પ્રતાપસિંહ. જ્યારે આપણે ધર્મ ઉપર કોઈ ઊંચી આંગળી કરી છે ને, ત્યારે બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ એ બધાના જડામૂળ કાઢી નાખ્યા છે. એમાં શંકાને સ્થાન નથી. અને મહારાણા પ્રતાપ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાલે લય પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાહી ગતિ સર્વમ ત્વમેકા ભવાની. અને ઈ ભોળાનાથને યાદ કરે પણ કેમ? ચડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હાલા શાહી મુગલોની ફોજ માથે. તોડિયા પાંજરા વાળા હાકળ હતી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં કિયા હાક બાકી એને છૂટા છૂટા કાળ જાળા પછૂટા કનાક જાણે છૂટા એસ માન તેના ફૂટા જમે ઝાળા ફાળા દેખું વાળા મને કાળા વેર જાય પાડ વાળા રીંગા કાળા રંગ જાળા ફોગળા ઉઠેડા વાહે વાદળાના નોર ફાડે પડે તારી બંદૂકારી વાગારાનું ઈ મહારાણા પ્રતાપ મહાદેવને યાદ કરે. ચડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હાલા શાહી મુગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાયણો હટકો એક હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હાલા શાહી મુગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાયણો હટકો એકતા વિના ટપુના મંડાણ મેળા રાજપૂત ફોજ માથે તોલ લડા નર્મદા મહાદેવ નામધારી મહાદેવ 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 નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો આ સાથે ફરીથી પાછા ભજનના દોરમાં જઈએ. આપ સૌને મોજ આવે એવા ગીતો, લોકગીતો, ભજનો લઈને હું અમારે સાગરભાઈને વિનંતી કરું, કુમાર અમારે એમને વિનંતી કરું. હમણાં આપણે ઓલું થયું ને યુદ્ધ સિંદૂર ઓપરેશન, એટલામાં પાકિસ્તાનમાં એક મીંદડી કુમાર અને ઈ મીંદડીના બચોળિયા એમ કહેવાય કે જન્માની ભેગા બોલતા હતા કે પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. એટલામાં કોકે ફોન કર્યો એના પ્રધાનમંત્રીને. ઈ એવા જ હોય પાછા કે આપણા તો દેશમાં એક મીંદડી વિયાણી છે અને એના બચ્ચા એમ કહે છે કે પાકિસ્તાન જિંદાબાદ ને હિન્દુસ્તાન મુર્દાબાદ. એટલે તમે આવો, આ તો વૈશ્વિક સ્તરે જવું જોઈએ, આ તો આપણી મીંદડી છે સાહેબ. અને એ સાહેબને આવતા મોડું થયું. 7-8-10 દિવસ વિયા ગયા અને 10 દિવસ પછી સાહેબ આવ્યા. એ કે બોલાવો એ મીંદડીને ને બોલાવો એ બચોળિયાને. બચોળિયા આવીને કે હિન્દુસ્તાન જિંદાબાદ ને પાકિસ્તાન મુર્દાબાદ. એ કે કેમ આમ થયું? કે સાહેબ હવે એની આંખું ખુલી ગઈ.
એટલે આ સાથે આપણે સાગરભાઈ રાવલને વિનંતી કરીએ કે આવે એને મોજ પડે એવા ભજનો લઈ લોકગીતો અને આપણું તો ઘરેણું છે સાહેબ એટલે ફરીથી વિનંતી કરીએ કે આવો